નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યાયિક કામગીરી માટે અમલી કરાયેલા નવા નિયમોના વિરોધમાં દાહોદ જિલ્લા વકીલ મંડળ દ્વારા તમામ કોર્ટ કાર્યવાહીથી લિપ્ત રહીને હડતાલ પર। ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર કોર્ટ કામકાજ માટે A4 સાઇઝના પેપર અને ચોક્કસ ફોન્ટ્સ જેમ કે નોટો સેન્સ, નોટો સેરિફ, લોહિત ગુજરાતી વગેરેનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે। દાહોદ જિલ્લા વકીલ મંડળ મુજબ આ નવા નિયમો અને ફોન્ટ સિસ્ટમના કારણે વકીલોને રોજિંદા ટાઈપિંગ તથા વહીવટી કામકાજમાં અસહ્ય ટેકનિકલ મુશ્કેલીઓ પડી રહી છે। પરિપત્ર રદ કરવા અથવા તેમાં યોગ્ય સુધારા કરવાની માંગ સાથે વકીલોએ અચોક્કસ મુદતની હડતાલ પાડીને તમામ ન્યાયિક પ્રક્રિયાઓથી અલિપ્ત રહેવાનો નિર્ણય કર્યો છે। આ વિરોધના કારણે જિલ્લા કોર્ટ તેમજ તાલુકા મથકોની કોર્ટમાં કામકાજ ખોરવાયું છે અને કાનૂની કાર્યવાહી માટે આવતા અસીલોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજરોજ દાહોદ જિલ્લા અદાલતના તમામ એડવોકેટ્સ અને ગુજરાતના તમામ એડવોકેટ્સ મોટાભાગના એક હાઈકોર્ટના પરિપત્ર જે A4ના શિડ્યુલ મુજબ જે ટાઈપ કરી અને અરજીઓને બીજી દાવા અરજી, મિટિંગ અરજી, બધી જ અરજીઓ આપવાની વાત થઈ ગઈ હતી, જેનો અમલ થયો છે। આ અમલ કરતા વકીલ આલમને બહુ મોટી અગવડતા પડી અને જે રીતે લિપિ ફાઉન્ટમાં આપવાની છે એ લિપિ અહીંયા મુશ્કેલ છે। તો દાહોદ બહારના તમામ એડવોકેટ્સે આ પરિપત્રમાં સુધારો કરવા માટે અથવા એને મોડિફાય કે અત્યારમાં સસ્પેન્ડ રાખી એના માટેની રજૂઆત કરતી ચીફ જસ્ટિસને અમે લેખિતમાં આવેદન આપેલું છે અને આજ રોજથી અમે બધા જ આપણા કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા છીએ। આ પરિપત્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને બહુ અગવડતા પડે। અહીંયા એડવોકેટ પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે અને આ જે ફેસિલિટી છે તે અવેલેબલ નથી। એટલા માટે દાહોદ જિલ્લા બાર અદાલતના તમામ વકીલશ્રીઓ અને તાલુકાની તમામ કોર્ટના વકીલશ્રીઓ આજથી કોર્ટ કામગીરીથી અલગ થયા છે। હડતાલ કેટલા દિવસ સુધી ચાલશે? આ હડતાલમાં જ્યાર સુધી નામદાર હાઈકોર્ટ આ પરિપત્રની અંદર કોઈ સુધારો ના કરે અથવા પરિપત્ર સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે। તેમ છતાં પણ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી જે કંઈ અમને આદેશ આપવામાં આવશે એ મુજબ અમે વર્તીશું। આપનું નામ? મારું નામ અજય પ્રતાપ રાજેન્દ્રસિંહ ચૌહાણ, હું દાહોદ જિલ્લા બાર એસોસિએશનનો પ્રમુખ છું।